અમારી આ ચેનલ રિવ્યુ બોક્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે રિવ્યુ કરવાના છે ગુજરાતી ફિલ્મ સમંદર. બીપડા કે ગુજરાતી સોંગ ગાયું એ સાંભળીને જ એક એક્સાઇટમેન્ટ હતું. તું મારો દરિયો અને કાંઠો એ તો પછી એનું ટ્રેલર બી એટલું એક્સાઇટમેન્ટ વાળું હતું. ફર્સ્ટ પોસ્ટર ટીઝર ત્યારથી જ આ સમંદર મૂવી એક ચર્ચામાં હતું, ખૂબ જ ફેમસ થયું હતું. અને આ ટ્રેલર પણ લાગતું હતું કે આમાં સાતો કોઈ બોલિવૂડની કોઈ ગેંગસ્ટર ફિલ્મ હોય એવું ટ્રેલર લાગે છે. અને એમાં ભાઈબંધીની વાત છે અને ગેંગસ્ટરની બી વાત છે કે કઈ રીતે આખું કોમ્પ્લેક્સ બધું આખું ભેગું કરશે. અને ફિલ્મ જોતા પણ એવું 2 કલાક 50 મિનિટની ફિલ્મ છે, પણ ઓલમોસ્ટ અમને એવું લાગ્યું જ નતું કે અમે ગુજરાતી ફિલ્મ જોઈએ છે. હા, અને એટલી લેન્ધી મૂવી જોઈ રહ્યા છે. 2 કલાક 50 મિનિટ ઓલમોસ્ટ મૂવી છે, છતાં પણ એનો સ્ક્રીન પ્લે એટલો ટાઈટ કહેવાય કે ત્યારે તમને એવું ના થાય કે બોર થઈ રહ્યા છીએ કે વગેરે વગેરે. અને નીકળીને પણ 3 કલાકની મૂવી ઓલમોસ્ટ 3 hours પછી વાંચ્યું તો ખબર પડી કે 2 કલાક 50 મિનિટની મૂવી છે. ફર્સ્ટ હાફમાં ગીતો બહુ બધા છે, 4 ગીતો છે, પણ તમને બિલકુલ એવું નહીં થાય 3-4 હતી 4 ગીતો છે કે 4 છે. તમને બિલકુલ એવું નહીં લાગે કે કંટાળો આવે છે, કારણ કે ગીતોમાં આખી સ્ટોરી છે, ગીતો બી બહુ જ સરસ છે. બહુ જ માર હરેસા હોય કે પછી ભાઈબંધી ઉખાણા જેવી હોય નહીં, ને પછી તમારો દરિયો ને એ તો છે શરૂઆતમાં આવે છે, વચ્ચે કે મેઇન આખા પિક્ચરમાં તમારા મનમાં એ જ ગીત ફરતું રહે. અરે એ સોંગ સાંભળ્યું ત્યારનું મનમાં એ જ ફરે છે. ચાલે છે. અને ફર્સ્ટ હાફમાં જે જૂની બધી દેખાડે છે ને કે ઉદય અને સલમાન, બેઝિકલી સ્ટોરીની વાત કરીએ તો ઉદય અને સલમાન આપણે ટ્રેલર પરથી જ પડી ગઈ હશે કે આ હિન્દુ છે આ મુસ્લિમ છે, પણ એટલા બધા જબરજસ્ત ભાઈબંધો છે ને કે ભાઈ જેવા કે એકબીજા માટે જાન આપે એ રીતની ભાઈબંધી છે. ફેમિલી પણ એ રીતનું છે કે બે ભાઈઓ બહેનો એવી રીતે જ એક એ જ રહે છે. અને પછી એ બંને વચ્ચે શું થાય છે, ઘર્ષણ થાય છે, એકબીજાની સામે આવે છે શું વગેરે વગેરે. તો ફર્સ્ટ હાફમાં જે જૂના કેરેક્ટર લાયા છે ને એ બી બહુ જ એક્ઝેક્ટ લાયા છે ને એ બી બહુ તમને કહેવાય કે ઇન્ટરેસ્ટિંગ લાગશે. પછી ગીતો આ તે અને ફર્સ્ટ હાફ તો ક્યાંક પૂરો થઈ જાય આપણને ખબર જ નથી રહેતી. ઇન્ટરવલ આવી ગયો. અને પછી સેકન્ડ હાફમાં ખરેખર જે બધી સ્ટોરી બને છે ને બધી સેકન્ડ હાફમાં બધી જે કોમ્પ્લેક્સિટી થાય છે બધી સેકન્ડ હાફમાં. હવે ચૂંટણીનો ટાઈમ છે ને તમારે ઇલેક્શનની જ વાત છે. ઇલેક્શનમાં દોસ્તો કોઈનું નથી, ભાઈબંધોના નથી. એટલે કહેવાય કે બહાર જેવી કંઈ થતું હોય એને તમારે અંદર તમારા સંબંધોમાં ક્યાંય એક પ્રોબ્લેમ નહીં થવા દેવો. એટલે ચૂંટણીની બી આમાં વાત છે, ગેંગસ્ટર જે બધી વાત છે એ જ ગેંગસ્ટરની વાત છે કે આમાં પોલિટિશિયન આમાં ઇન્વોલ્વ થાય છે, ચેતન ધાનાણી અને ધર્મેન્દ્ર ગોહિલ. એટલે પછી મેઇન કેરેક્ટર ચેતન ધાનાણી અને ધર્મેન્દ્ર ગોહિલ એઝ ઇમ્તિયાઝ અને અર્જણ પરમાર એ 2 કેરેક્ટર થાય છે ને પછી એની અંડરમાં બધા ડેવલપમેન્ટ થાય છે. એટલે સેકન્ડ હાફમાં તો મને એવું લાગ્યું કે પહેલા હાફમાં મયુર ચૌહાણ અને જગદીશ વાડર બેની અને એમાં પણ એમના બાળ કલાકારની હાઇલાઇટ છે. અને પછી સેકન્ડ હાફમાં બેની એક્ટિંગ તો બેની સારી છે, પણ બીજા હાફમાં ચેતન ધાનાણી અને ધર્મેન્દ્ર ગોહિલ હાઇલાઇટ થાય છે કે બહુ જ્યારે પણ આવે ને આખી સ્ક્રીન થઈ જાય ને કહેવાય. બહુ સારા સ્પેશિયલ ચેતન ધાનાણી બહુ સારા ડાયલોગ્સ લખાયા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આખા ફિલ્મમાં તમને જકડી રાખે એવું છે, જબરજસ્ત છે. અને સિનેમેટોગ્રાફી આર્ટની રીતે કહીએ ને તો એ બી બહુ જ સરસ ડિરેક્શન થયું છે, કારણ કે પોરબંદરમાં જે રીતે આખું જે માહોલ સેટ ડિઝાઇન કરી હોય એ લાઇટિંગ ને બધું વગેરે તો બધું એ તમને બી ખબર પડે કે કેટલું રિયલ લાગે છે. તમને બોલિવૂડ જેવું જ લાગશે. હા, એ તો એક પણ સમય એવું લાગ્યું નથી કે કોઈ ગુજરાતી મૂવી છે એટલી હાઈ લેવલની બનાવી છે. એટલે મારા તરફથી આમ તો 3.5 સ્ટાર હોત, પણ ગુજરાતી ફિલ્મમાં આવું બન્યું છે એના માટે 4 સ્ટાર આઉટ ઓફ 5. ડિરેક્ટરે બી બહુ સારું કામ કર્યું છે. પરંતુ હવે વાત આવી છે કે આ સ્પોઇલર નહીં કહી શકાય આને, અમે બહુ ડિટેલમાં નહીં કહી દઈએ તો પછી તમને મજા નહીં આવે. બટ ટ્રેલરમાં તમે બધી વસ્તુ આપી દીધી છે એટલે ઘણીવાર તમને ફિલ્મમાં ગુંડે જેવું લાગશે, ઘણીવાર વન્સ અપોન ટાઈમ અને મુંબઈ જેવું લાગે. આપણા મનમાં બોલિવૂડની ફિલ્મ આવે છે આપણી મોટી અચીવમેન્ટ કહેવાય. સાથે તમે કમ્પેર કરો છો એટલી સારી બની ગઈ છે, પણ ટ્રેલરમાંથી ખબર પડી જાય છે યાર, પ્રેડિક્ટેબલ થઈ જાય છે. તો એ વસ્તુ તમારે ટ્રેલરથી નથી કહેવાની. અને તમે કહી દીધી છે તો એવો એન્ડ ના લાવ યાર. ક્લાઇમેક્સ જોઈને એમ થઈ ગયું યાર વધારે સારું હોત ને, એક અલગ ક્લાઇમેક્સ હોત તો વધારે કે આ ટ્રેલર પરથી મને ફિલ્મ મારા મનમાં આ રીતની જ હતી કે આવું કંઈક થશે. હા, અને પછી એ જે થઈ રહ્યું છે, હા વચ્ચે બધી કોમ્પ્લેક્સિટી આવે ઓબ્વિયસલી, કે કેરેક્ટર આપણને ન ખબર હોય કે ભાઈ આ મુસ્લિમ કેરેક્ટર છે, એની બેન છે, પછી એની સાથે લગ્ન કરે વગેરે વગેરે. એની કોમ્પ્લેક્સિટી આપણને ન ખબર હોય એટલે આપણા મગજમાં ના આવે. પણ ઓવરઓલ જે પ્લોટ છે એ તો મગજમાં આવી ગયો હતો. હા, ને આવી મૂવીમાં એન્ડ ખબર પડી જાય એટલે ગેસ કરી લઈએ પછી જોવાની થોડી મજા ઓછી થઈ જાય. એન્ડમાં મને મારા મનમાં એક એન્ડ છે એવો રાખ્યો હોત ને તો વધારે સારું હોત, પણ ઓબ્વિયસલી ડિરેક્ટર આમાં બહુ કામ કર્યું છે કે આવો જ રાખવો છે આપણે, આવો રાખ્યો હશે તમે. પણ એનાથી શું થાય કે તમે એન્ડ બહારથી મજા આવી, ચલો 2-2.5 કલાક 2.5-3 કલાક, પણ અંદરથી આપણને યાર
મજા ના આવી યાર. છેલ્લે જ્યારે તમે નીકળો છો ત્યારે એક આમ મજાની સાથે એક સેટિસ્ફેક્શન હા. થવું જોઈએ. 100% તમને આમ અંદરથી આંસુ આવી જાય અને દુઃખ થાય આખું જે રીતે આખું પણ બોસ કહેવું પડે મસ્ત તો હતું ને. મસ્ત ઇવન એન્ડ ખબર હતી તો જ્યારે એન્ડ આવે છે ત્યારે થોડી વાર આમ કેમ સૂન પડી શું થઈ જશે આ જે સીન આવશે ને છેલ્લે 5-10-15 મિનિટ હા. આ મનમાં થાય કે યાર આવું કેમ થયું. એટલે એવી એમની અચીવમેન્ટ છે કે તમને જે નથી ગમતું કે આવું ન થવું જોઈતું હતું એ પણ તમને દુઃખ કરીને એ જ ડિરેક્ટર હા. કદાચ મોટો હશે કે ના મારે આવું કરવું છે. એ થઈ રહ્યું છે છતાં તમે એને અનુભવી રહ્યા છો. યસ એટલે એમ્પથી તમે 100% ફીલ કરો જ એ બે કેરેક્ટર સાથે અને બહુ સરસ છે. આ ફિલ્મ કદાચ કોઈ બોલિવૂડના ડિરેક્ટરને મળે અને પ્રોડ્યુસર બી બોલિવૂડ વાળા હોય એટલે બહુ પૈસા વધારે નાખી શકે અને થોડી સ્ટોરી આમ તેમ કરીને આખું એક ક્રક્સ આ જ હોય પણ જો માઇનર ચેન્જીસ સાથે બોલિવૂડ વાળાને મળે ને તો જોરદાર બને. જોરદાર ફિલ્મ બનાવી છે. બસ તો પણ બહુ સરસ કામ કર્યું છે બે જગજીતસિંહ પાડેરને અને મયુર ચૌહાણ નથી મયુર ચૌહાણ કા માઇકલને અભિનંદન, મેન ચેતન ધાનાણી અને ધર્મેન્દ્ર ગોહિલને પણ અભિનંદન. કેદાર ભાર્ગવનું સંગીતે આ ફિલ્મને એક અહીંયા આ હોય ને એનાથી એકદમ એક ઉપરના લેવલ જ લઈ ઉપર લેવલે પહોંચી ગયા છે. એટલે આ ફિલ્મનો સૌથી મોટો કલાકાર તો મને કેદાર ભાર્ગવ લાગે છે એઝ અ મ્યુઝિશિયન. અને બસ એકવાર ચોક્કસ જોવા. એમાં કોઈ એવા સીન નથી, એવા ડાયલોગ્સ નથી. હા, સિગરેટ અને દારૂ બહુ આવે છે એટલે દરેક ગેંગસ્ટર ફિલ્મ આવે એ કોમન થઈ ગયું છે. એમ તમને જો ગેંગસ્ટર મૂવી ગમતી હોય તો આ પારિવારિક ફિલ્મ છે તો હા. ચોક્કસ પરિવાર સાથે જોઈ શકાય એવી ફિલ્મ છે. તમે જોઈ તમને કહેજો કેવું લાગ્યું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.